અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે અનુમાન કરો, એમાં પહેલું છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું. તો એમાંથી તમે અનુમાન કરીને કહી શકશો, કારણ કે પુસ્તકનું પાનું છે એ પગની છાપ કરતાં મોટું હોય છે. એટલે અહીંયા લખીશું આપણે પુસ્તકનું પાનું. પછી કોનું ક્ષેત્રફળ ઓછું છે, એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું. તો એમાં 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ઓછું થશે. 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ઓછું થશે. તમે પણ જોઈ શકશો, કારણ કે આ 2 નોટનું ક્ષેત્રફળ માપશો તો આના કરતાં વધારે થશે. પછી 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે. તો એની લંબાઈ અને પહોળાઈ માપી અને ગણતરી કરશો તો એ વધારે નહીં થાય, એટલે કે વધારે નથી. પછી વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? અહીંયા જુઓ તમે, આ બંનેને માપશો તો આ બંને જેવડા જ છે. અહીંથી આની ઉપર જો માપશો તો આ બંને સરખા છે. એને આ રીતે વચ્ચેથી ભાગ કરી અને આ રીતે મૂકેલા છે. એટલે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીને બંને ટુકડાઓ બાજુમાં દર્શાવેલ લંબચોરસ પ્રમાણે ગોઠવતા બંનેનું ક્ષેત્રફળ સરખું મળે છે. પછી છે કે પીળા રંગની, એટલે અહીંયા સરખું છે, પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? તો અહીંયા પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી થશે, કારણ કે પીળા રંગના આકારની પરિમિતિ માપશો તમે આ તો 11 સેન્ટીમીટર થશે. ચારેય બાજુનું માપ 2.5 અને 3.5 એ રીતે છે. અને જ્યારે વાદળી રંગના આકારની પરિમિતિ 12.5 થશે, એટલે કે 3.5 સેન્ટીમીટર વત્તા 3.5 સેન્ટીમીટર વત્તા 5.5 સેન્ટીમીટર. આ છે 3.5 છે, આ પણ 3.5 છે અને આ છે એ 5.5 છે. એટલે આ ત્રણેયનો સરવાળો કરશો તો એ 12.5 થશે, બરાબર 12.5. એટલે કે આ વધારે નથી, ઓછી છે, ઓછી છે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે મારો હાથ લાંબો કેટલો, અથવા તો મારો હાથ કેટલો લાંબો તમારા હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકીને આંકી લો. તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે ચોરસ સેન્ટીમીટરમાં લખવાનું છે, અને તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે એ પણ અહીંયા
ચોરસ સેન્ટીમીટરમાં લખવાનું છે। હવે તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે એક ખાનાવાળો કાગળ આપેલો છે, એના ઉપર પેલા હાથની છાપ ઉપસાવવાની છે। હવે એના માટે શું કરવાનું, તો પેલા હાથની છાપ લેવાની છે। હવે આપણી જે હાથની છાપ છે એને એ નામ આપો અને મિત્રના હાથની છાપ છે એને બી નામ આપો, બરાબર। એટલે છાપમાં સમાયેલા ચોરસ ખાના ગણવાના, જેમાં પૂરેપૂરા ચોરસ ખાનાને 1 ગણવાનો, આખા ચોરસ ખાના હોય એને 1 ગણવાનો, અડધા કરતાં વધુ ચોરસને પણ 1 ગણવાના। આ બધા જે અડધા કરતાં વધારે છે એને પણ 1 ગણવાના છે, અને અડધા ચોરસને 1/2 ગણવાના છે, અને અડધા કરતાં ઓછા હોય તો એને 0 ગણવાના છે। હવે અહીંયા તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે એ માપવા માટે અહીંયા મેં એક નમૂના રૂપ છાપ મૂકી છે। એટલે આ આકૃતિને અનુસંધાને આપણે જોઈએ તો આ આકૃતિમાં એ પરથી પૂરેપૂરા અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા કેટલી થશે, તો એ 18 થશે। કેટલી? 18 થશે। પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ, અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા, આ બંને સંખ્યા ગણશો એટલે 18 થશે। આમાં તમારે એ ગણવાની થશે, ગણશો એટલે 18 આવશે। પછી અડધા ચોરસની સંખ્યા 6 આવશે। અડધા ચોરસની સંખ્યા 6 આવશે, અને જે અડધાથી ઓછા છે એને ગણવાના નથી। અહીંયા જો તમે આ રાઈટ કરેલા છે 1 2 3 4 ને 5, આ 5 ચોરસ એવા છે કે જે આખા છે। પછી અડધા કરતાં વધારે 1 2 3, અહીંયા 6 છે, રાઈટ, અને અડધા કરતાં વધારે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, એટલે 12 છે અડધા કરતાં વધારે છે, એટલે 12 ને 6 આ 18 ગણ્યા છે, અને આ 6 છે જે અડધા છે 1 2 3 4 5 અને 6, આ 6 છે અડધા છે। હવે ક્ષેત્રફળ એટલે 18 ગુણ્યા 1, બરાબર। આ 18 ગુણ્યા 1 વત્તા 6 અડધા। હવે અહીંયા જો 18 એકુ 18, અને અહીંયા 2 તેરીને 6, એટલે અહીંયા વત્તા 3 થશે, બરાબર 21 ચોરસ સેન્ટીમીટર થશે। આ રીતે તમારી હથેળીનું ક્ષેત્રફળ અહીંયા નમૂના રૂપે શોધીને બતાવ્યું છે। હવે મિત્રની હથેળીનું જોઈએ તો બી પરથી પૂરેપૂરા અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા 20 થશે। પૂરેપૂરા અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા 20 થશે।
अर्धा चौरसनी संख्या 6 थशे। એટલે क्षेत्रफल बराबर 20 गुणिया 1 वत्ता 6/1/2 એટલે 20 × 21 वत्ता आने छेद उडाड़ो એટલે 3 बराबर 23 चौरस सेंटीमीटर थशे। हवे मित्रनी हथेळीनुं क्षेत्रफळ 23 चौरस सेंटीमीटर थयुं अने तमारी हथेळीनुं क्षेत्रफळ 21 चौरस सेंटीमीटर थयुं। तो अहींया एना आधारे बे प्रश्नोना जवाब आपवाना छे के तमारी हथेळीनुं क्षेत्रफळ केटलुं थयुं तो 21 चौरस सेंटीमीटर बराबर अने मित्रनी हथेळीनुं 23 थयुं छे एटले एनो जवाब अहींया 23 आवशे। एटले तमे केवी रीते नक्की करशो के कोनी हथेળી मोटी छे तमारी के तमारा मित्रनी? तो हवे अहींया मित्रनी हथेળી मोटी थशे। मित्रनी हथेળી मोटी थशे। आगळ जोईए त्यार पछी एवुं पूछेलुं छे के मारा पगनी छाप लांबी छे परंतु मारा पगनी छाप पहोળી छे तो कोनो पग मोटो? तो कोना पगनी छाप मोटी छे तमारी के तमारा मित्रनी ए तमे कई रीते नक्की करशो? तो जे रीते आपणे हथेळीनुं माप शोध्युं ए ज रीते पगना पंजानुं पण माप शोधी शकाशे। अने त्यार पछीनो प्रश्न छे के तमारा बंने पगनी छापनुं क्षेत्रफळ सरखुं छे? तो एनो जवाब हाँ आवशे कारण के बंने पगनी छाप सरखी छे। अहींया गेंडानुं बच्चुं कहे छे के मारी चामडीमां घणी बधी गळीओ छे तेथी मारुं क्षेत्रफळ वधारे छे। आ रीते हवा मारा आखा शरीरने ठंडू राखे छे। तो हाथी कहे छे के मारा पगनी छापनुं क्षेत्रफळ केटलुं छे? अने बाजुमां कीड़ी छे ए पण कहे छे के मारा पगनी छापनुं क्षेत्रफळ केटलुं छे? तो ए अनुमान करवानुं छे। हवे अनुमान करो कि क्या प्राणीना पगनी छापनुं क्षेत्रफळ तमारा पगनी छापनुं क्षेत्रफळ एक सरखुं हशे? तो आपणा पगनी छापने मळतुं क्षेत्रफळ वांदराना पगनी छापनुं आवशे। त्यार पछी अहीं केटलाक प्राणीओना पगनी छापना वास्तविक कद दर्शाव्या छे तेना पगनी छापना क्षेत्रफळनुं अनुमान करो। आ छे ए मरघीनुं छे तो मरघीना पगनी छापनुं क्षेत्रफळ अंदाजित 3 चौरस सेंटीमीटर थशे अने कूतराना पगनी छापनुं अंदाजित क्षेत्रफळ 9 चौरस सेंटीमीटर थशे। जो आमां आखा अर्धा ए बधानी गणतरी करशो एटले 9 थशे। त्यार पछी अहींया वाघना पगनी छाप आपेली छे। हवे एनुं क्षेत्रफळ नक्की करवानुं छे तो ए कई रीते नक्की करशो? तो जो आ वाघनो आखो पंजो छे एने ग्राफ पेपर पर तमारी चोपड़ीमां पण दर्शावेलो छे अ ब क ड ने ई आटला विभागमां विभाजित करेलो छे। तो एमां जे अ छे ए अ नुं पेला क्षेत्रफळ शोधीए। तो आ अ छे एनुं क्षेत्रफळ जोईए
तो अनु क्षेत्रफळ बराबर 5 आखा छे वत्ता 7 अर्धा करता वधारे छे अने वत्ता 2 अर्धा छे एटले आ रीते लखाणुं। हवे 5 અને 7 12 वत्ता 2 काउंसमां 1/2। हजू एक वखत क्रिया कर लीए एटले 12 वत्ता आ 2 एकू 2 एटले अहींया 1 आवशे एटले 12 ने 1 13 ચોરસ सेंटीमीटर थयुं। हवे ए ज रीते ब विभागनुं जोईए। ब नुं क्षेत्रफळ बराबर तो 7 आखा आवशे 2 3 5 અને 6 ને 1 7 वत्ता 4 अर्धा करता वधारे आवशे અને 2 अर्धा आवशे એટલે આ રીતે લખાશે। હવે આનું 7 ને 4 11 વત્તા 2 1/2 बराबर 11 वत्ता अहींया छेद उडाड़ो 2 एकू 2 एटले 1 आवशे एटले अहींया 11 ने 1 12 थशे 12 ચોરસ सेंटीमीटर थशे। हवे ए ज रीते क नुं शोधो। आ क बराबर तो क मां 6 आखा छे वत्ता 7 अर्धा करता वधारे छे અને 2 છે એ અડધા છે તો અહીંયા પણ 6 વત્તા 6 ને 7 13 થશે 13 વત્તા 2 ના હવે અહીંયા છેદ ઉડાડો 2 એકુ 2 એટલે 13 વત્તા 1 બરાબર 13 ને 1 14 ચોરસ सेंटीमीटर थशे। त्रीजी आंगळीनुं माप 14 ચોરસ सेंटीमीटर थयुं। आगळ जोईए चौथी आंगळीनुं माप शोधीए तो चौथी आंगळीनुं माप छे ए 3 અને 2 5 આખા આવશે એટલે કે ડ નું ક્ષેત્રફળ બરાબર 5 આખા વત્તા અડધા કરતા વધારે ગણશો તો એ પણ 5 છે અને 0 અડધા છે એટલે અહીંયા 5 ને 5 10 વત્તા आनु मूल्य पण 0 थशे एटले के 10 ચોરસ सेंटीमीटर थशे। हवे सौथी मोटो भाग ई छे तो ई नी अंदर आखा खाना तमे गणशो तो ई नु क्षेत्रफळ बराबर 96 आखा वत्ता 21 अर्धा करता वधारे અને 4 अर्धा छे तो आ रीते लखाशे એટલે 96 ने 21 6 ने 1 7 9 ने 2 11 117 वत्ता अहींया 2 दू 4 એટલે 2 વધશે એટલે 117 ने 2 119 ચોરસ सेंटीमीटर। हवे आ बधानो सरवाळो करो अ ब क ड ने ई तो एक पछी एक ना माप याद करता जाओ अने लखता जाओ तो 13 ચોરસ सेंटीमीटर
12 ચોરસ સેન્ટીમીટર, 14 ચોરસ સેન્ટીમીટર, 10 ચોરસ સેન્ટીમીટર અને 119 ચોરસ સેન્ટીમીટર. આ બધાનો સરવાળો કરો. 13 + 12 + 14 + 10 + 119 એટલે કે 168 ચોરસ સેન્ટીમીટર થશે. વાઘના પંજાનું ક્ષેત્રફળ 168 ચોરસ સેન્ટીમીટર થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલા ચોરસ ત્રીજા એકમનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ.